મિત્રો, શું તમે જાણો છો કે એક એવી એકાદશી પણ છે કે જેનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને સાક્ષાત એમના દર્શનનો મોકો પણ આપે છે? હા, એ એકાદશી છે અષાઢ માસની કૃષ્ણ પક્ષની કામિકા એકાદશી. કહેવાય છે કે પ્રાચીન કાળમાં એક ગામની અંદર ખૂબ જ શક્તિશાળી જમીનદાર હતો. એ જમીનદારનો અવારનવાર બધાની સાથે વિવાદ થતો રહેતો હતો. એક વખત એનો વિવાદ એક બ્રાહ્મણ સાથે થયો. પછીથી એને પસ્તાવો પણ થયો કે મારાથી આ ખૂબ મોટું પાપ થઈ ગયું છે. પણ એ પસ્તાવાનું દુઃખ એને એટલું બધું થયું કે એ બ્રાહ્મણ પાસે જઈને માફી પણ ન માંગી શક્યો. ત્યાં સુધી કે તે તો બ્રાહ્મણની અંતિમ વિધિમાં સામેલ થવા પણ માંગતો હતો, પણ આ દુઃખ એને રોકી રહ્યું હતું. એને ક્યાંય પણ શાંતિ ન મળતી હતી. ત્યારે જ એક સંતે એને સલાહ આપી કે તું અષાઢ માસની કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કર અને ભગવાન વિષ્ણુની ભક્તિ કર. એણે એ જ પ્રમાણે કર્યું અને એ કરવાથી એને આત્મશાંતિ તો પ્રાપ્ત થઈ જ, પણ એવું કહેવાય છે કે એના બધા જ પાપોનો નાશ પણ થયો. તો આ છે આ કામિકા એકાદશીની વ્રત કથા. આ કથા પરથી આપણને શીખવા મળે છે કે ક્યારેક જો કોઈ આપણાથી ભૂલ થઈ ગઈ હોય તો પશ્ચાતાપનો માર્ગ અપનાવીને ભક્તિ અને સત્કર્મ દ્વારા આપણે આત્મશાંતિ મેળવી શકીએ છીએ. તો કોમેન્ટ કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાય અને તમારા એવા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં જે કાયમ એકાદશીનું વ્રત કરે છે. વિડીયોને લાઈક અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.